બોલો સ્વામિનારાયણ ભગવાન કી, હરિકૃષ્ણ મહારાજ કી, શ્રી ગોપીનાથજી મહારાજ કી, શ્રી કષ્ટભંજન દેવ કી. આજરોજ સત્સંગ બાગ સ્વામિનારાયણ મંદિર બોટાદ ધામમાં મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગે વ્યાસપદારૂઢ થઈ અને શ્રીજી મહારાજની દિવ્ય કથામૃતનું રસપાન કરાવતા પરમ પૂજ્ય ગુરુજી, જેમના કરકમલો દ્વારા બંને મંદિરમાં મૂર્તિ પ્રતિષ્ઠા થઈ છે, એવા વરતાલ ગાદેના યશસ્વી આચાર્ય મહારાજ પરમ પૂજ્ય ધર્મધુરંધર 1008 આચાર્ય મહારાજ શ્રી રાકેશ પ્રસાદજી મહારાજ, પૂજ્યપાદ મોહન પ્રસાદ સ્વામી વગેરે સૌ સંતોને વાલા ભક્તો સૌને ભાવથી જય સ્વામિનારાયણ. સૌથી મહત્વની અને મુદ્દાની વાત, શ્રીજી મહારાજે પ્રસ્થાપિત કરેલા આ સંપ્રદાય માટે ત્યાગી ગ્રહી આપણે સૌએ સમજી રાખવા જેવી વાત આજની કથામાં થઈ છે. એ જ વાતને તાળીઓના નાદથી વધાવીએ, વંદન કરીએ. આપણા શાસ્ત્રોમાં લખ્યું છે, મનુષ્યાણામ સહસ્ત્રેષુ કશ્ચિદ યતતિ સિદ્ધયે. હજારો માણસ ભેગા કરો, એમાંથી ભગવાન માટે મથતા હોય એવા કોઈક હજારોમાં એકાદ નીકળે, અને ભગવાન મેળવવા મથતા હોય એવા હજારો ભેળા કરો તો કશ્ચિન મામ વેત્તિ તત્વતઃ, એમાંથી કોઈક એવો નીકળે જે મને ઓળખતો હોય. આજે શ્રીજી મહારાજે સ્થાપેલા સત્સંગના અનુયાયી તરીકે ષડંગ પરિપૂર્ણ સંપ્રદાયની સભામાં આપણે બેઠા છીએ ત્યારે આપણને એટલો જ વિચાર આવે, શાસ્ત્રોમાં લખ્યું છે, કૃતાર્થોહમ 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 ન સંશય. જો આજે હા પડી જાય, મહારાજ વચનામૃતમાં કે આ દાદા ખાચરનો દરબારગઢ, આ લીંબ વૃક્ષ કંઈ દેખાતું નથી, આ સભા એ અમને અક્ષરધામની સભા દેખાય છે. જો હા પડી જાય તો જ્યાં 6 અંગ પરિપૂર્ણ છે એ અક્ષરધામની સભા કહેવાય. આજની આ સભાને વંદન કરો, આજની આ સભાને એટલી પ્રાર્થના કરો કે મહારાજ ઇન્દ્ર જેવો ઐશ્વર્ય આવે, કે ભગવાન જેવું સામર્થ્ય આવે, પણ આ સભા, આ સત્સંગ, આ સંપ્રદાયમાંથી ક્યારેય મન છૂટું ના પડે એટલી કૃપા અમારા ઉપર કરજો. અને ખાસ કરીને જે રીતે શિક્ષાપત્રી ભાષ્યની કથા થાય છે એ 6 અંગનું પોષણ કરનારી છે, અને શિક્ષાપત્રી ઉપર શતાનંદ સ્વામી, રઘુવીરજી મહારાજ, ભગવત પ્રસાદજી મહારાજ, વિહારીલાલજી મહારાજ વગેરે મહાપુરુષોએ જે લખ્યું છે એની વાત આપણા સુધી પહોંચનારી છે. તો એ કથા સાંભળવી અને આપણી આસપાસ રહેતા સત્સંગીઓ, મૂળ સંપ્રદાયના અનુયાયીઓને સંભળાવવી. અને અંતમાં જે અહીંયા મંદિર થયું ને એ મંદિરનું સ્વરૂપ, મંદિરના અંદર બિરાજતા સ્વરૂપ, મંદિરમાં ચારેકોર પધરાવેલા લીલા ચરિત્રો, આ સર્વાંગ સંપ્રદાયનું પરિપૂર્ણ મંદિર છે. નવું મંદિર કરનારા સંતો ભક્તોએ એકવાર આ સત્સંગ બાગ મંદિરના દર્શન કરવા. જય સ્વામિનારાયણ.